નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા ભરવાડ સમાજ આયોજિત તાલુકા કક્ષાના તૃતીય સન્માન સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન 150 જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ 164 ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું। ભરવાડ સમાજમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ દિવંગત સુરાભાઈ પૂનાભાઈ ભરવાડની 108મી જન્મજયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધ્રાંગધ્રા વાઘાભાઈ ગરિયા પરિવારના મંદિર શ્રી બૂટ ચામુંડા ધામ મયુરનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના વિવિધ આગેવાનો, દાતા પરિવારના સભ્યો, પ્રોફેસરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ દરમિયાન કુલ 150 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સ્પોર્ટ્સના ખેલાડીઓ ઉપરાંત જાપાનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ ભરવાડ સહિત યુનિવર્સિટી સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રોફેસરો તેમજ નવનિયુક્ત કર્મચારીઓ અને દાતા પરિવારના સભ્યો સહિત કુલ 164 જેટલા ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે તેમજ સમાજમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુસર યોજવામાં આવેલ આ સમારંભમાં ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી બાબાભાઈ ભરવાડ, સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ, પ્રોફેસર પ્રેમચંદભાઈ કોરાલી, પ્રોફેસર ઈશ્વરભાઈ ભરવાડ, પ્રોફેસર રાજેશભાઈ ભરવાડ, શ્રી બળદેવભાઈ સરૈયા, પ્રોફેસર ગોપાલભાઈ ગમારા વગેરે પ્રાસંગિક પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પોતાનો ધ્યેય નક્કી કરી અને સફળતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો। તેમજ અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતાની કારકિર્દીને કેન્દ્રમાં રાખીને આગળ વધવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોફેસર જીવણભાઈ ડાંગર, ભાજપ આગેવાન નોંઘાભાઈ ડોરારા, નવઘણભાઈ ગોલતર સહિત ભરવાડ સમાજના યુવાનોએ ખાસ વ્યવસ્થા સાથેની જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। નમસ્કાર, જય ઠાકર। મારું નામ મુંદવા કનુબેન નવઘણભાઈ છે। આજે અમારા સમાજનો ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓ 150 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો। અસ્તુ। Associate Professor of English at Department of English શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં છું અત્યારે, અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્ત્વ આપ્યું છે। ખાસ તો અહીંયા આગળ મોટાભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે, અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે। ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશિપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે, તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે। હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે, અને આઈ રિયલી હોપ કે વી અચીવ ધેટ માઇલસ્ટોન્સ વેરી સૂન।